તો આપણે એકદમ નવી રીતથી જ સિંગોડાની ખીર બનાવેલી છે, તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી. તો આ રીતે જો તમે સિંગોડાની ખીર બનાવીને ખાશો વ્રત કે ઉપવાસમાં તો ટેસ્ટી લાગશે અને બધાને બહુ જ ભાવશે. તો છે ને એકદમ સરસ, આ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ સિંગોડાની ખીરની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી આપણી સિંગોડાની ખીર. તો સિંગોડાની ખીર બનાવવા માટે આપણે ફૂલ ફેટનું 1 લીટર દૂધ લીધેલું છે. તો 1 લીટર દૂધ સામે આપણે 250 ગ્રામ સિંગોડા લીધેલા છે. તો જે અત્યારે શિયાળાની સિઝનમાં આ રીતે સિંગોડા આવતા હોય છે, સિંગોડાની ખીર આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ. અને 5 થી 6 ચમચી જેટલા આપણે કાજુ બદામ પિસ્તાની કતરંજ કરેલી છે. વધારે ટેસ્ટી બનાવવા માટે 5 નંગ આપણે અંજીરને 5 થી 6 કલાક પલાળેલા છે. તો આ રીતે તમે 5 થી 6 કલાક અંજીરને પલાળી અને ઉપયોગ કરશો તો અંજીરનો ટેસ્ટ પણ સારો આવશે. અડધો કપ જેટલી આપણે ખાંડ લીધેલી છે. તો આપણે અડધો કપ ખાંડનો ઉપયોગ કરીશું. તો ખાંડ છે તેને તમે વધારે કે ઓછી પણ કરી શકો. દૂધને આપણે આ રીતે કોઈ પણ જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી અને આપણે ઉકાળવા માટે રાખી દેશું. તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધને 5 થી 7 મિનિટ આપણે ઉકાળી લેશું. તો આપણે ચાકાની મદદથી આ રીતે આપણે સિંગોડાની ઉપરની જાડી છાલ હોય તેને આપણે કાઢી લેવાની. તો આ રીતે આપણે ચાકાની મદદથી સિંગોડામાં જે જાડી છાલનો ભાગ છે તેને આપણે કાઢી લેશું. આ રીતે સિંગોડામાંથી બધી જ જાડી છાલ આપણે કાઢી લેવાની. તો આ રીતે આપણે બધા જ સિંગોડામાંથી જાડી છાલ કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચાકાની મદદથી સિંગોડામાંથી ઉપરનું જાડું પડ કાઢી લેવાનું. તો બધા જ સિંગોડામાંથી આ રીતે આપણે જાડું પડ કાઢી લેશું. તો આપણે બધા જ સિંગોડામાંથી આ રીતે છાલ કાઢી લેવાની. છાલ કાઢી અને આપણે સિંગોડાને ખમણીની મદદથી ખમણી લેશું. તો સિંગોડાને આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાના. જો તમારે આ રીતે ખમણીની મદદથી સિંગોડાને ખમણી અને તમારે ઉપયોગ ન કરવો હોય તો તેને તમે મિક્સરમાં પીસી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો. તો આપણે બધા જ સિંગોડાને આ રીતે ખમણીની મદદથી ખમણી અને તૈયાર કરી લેશું. સિંગોડાને આ રીતે ખમણીની મદદથી આપણે ખમણી લીધા છે. તો આ રીતે આપણે ખમણીની મદદથી ખમણી અને આપણે ઉપયોગ કરીશું. આપણે આ અંજીર છે તેને આપણે આ ગરમ દૂધમાં ઉમેરી અને તેની આપણે પેસ્ટ તૈયાર કરી લેશું. 7 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ પણ આપણું સારું એવું ઉકળી ગયું છે. તો તમે જોઈ શકો છો એ દૂધને પહેલાં આ રીતે 5 થી 7 મિનિટ ઉકાળી લેવાનું. આ રીતે 5 થી 7 મિનિટ ઉકળે ત્યાર પછી આપણે તેમાં જે આ ખમણેલો સિંગોડા છે તેને ઉમેરી દેવાના. તો આપણે સિંગોડા ઉમેરી દેશું. તો આપણે સિંગોડા ઉમેરી અને 5 થી 7 મિનિટ માટે આપણે દૂધને સારી રીતે ઉકળવા દેવાનું. 5 થી 7 મિનિટ દૂધ સારી રીતે ઉકળશે તો ખીર આપણી સારી ઘાટી અને મલાઈદાર થશે. તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે દૂધને હલાવતું રહેવાનું, તેથી તળિયે જરાય ચોટે નહીં. તો આ રીતે જો તમે ખીર ક્યારેય ન બનાવી હોય તો વિડીયો પૂરો જોજો. અને આ રીતે જો તમે ખીર બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણું જે આ દૂધ છે તે એકદમ સારી રીતે ઉકળી ગયું છે. જો આ રીતે ચમચાની મદદથી તમે હલાવતા રહેશો અને સિંગોડાને મેશ કરશો તો ખીર આપણી એકદમ સારી ઘાટી અને મલાઈદાર ખીર થશે. તો તમે જોઈ શકો છો કે આપણી ખીર ઘાટી થવા લાગે ત્યાર પછી આપણે જે આ ગરમ દૂધ છે તેમાંથી અડધો કપ દૂધમાં આપણે અંજીરને ઉમેરી અને આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરેલી છે. તો આ પેસ્ટને આપણે આ રીતે દૂધ ઉકળે ત્યાર પછી ઉમેરવાની. તો આ બધી જ પેસ્ટ આપણે ઉમેરી દેશું. તો આપણે જે અંજીરવાળી પેસ્ટ ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ખાંડ ઉમેરવાની.
તો આપણે જે અડધો કપ ખાંડ છે તેને ઉમેરી દેશું. તો ખાંડ તમે વધારે કે ઓછી પણ કરી શકો. તો આપણી ખીર એકદમ પરફેક્ટ એવી બની ગઈ છે. તો તેમાં આપણે ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. જો બદામ પિસ્તાની કતરંજ ઉમેરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે સિંગોડાની ખીર છે તે એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર છે. તો આ રીતે ખીર બનાવશો તો ફક્ત 15 મિનિટમાં આપણી ખીર બની અને તૈયાર થશે. તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં આ રીતે જો તમે સિંગોડાની ખીર ઘરે બનાવશો અને વ્રત કે ઉપવાસમાં ખાશો તો મજા જ આવશે. તો તમે જોઈ શકો છો કે આપણી સિંગોડાની ખીર છે તે એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર છે. જો તમને આ સિંગોડાની ખીરની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો છે ને એકદમ જોરદાર સ્વાદ સાથે આપણી ખીર બની અને તૈયાર. તો આપણે ગેસને બંધ કરી ખીરને આપણે ઠંડી કરી લેશું. ઠંડી થાય ત્યાર પછી આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે ખીર આપણી એકદમ સારી એવી ઠંડી થઈ ગઈ છે. તો આ રીતે ખીરને આપણે અડધા કલાક માટે ફ્રીજમાં રાખી અને ઠંડી કરી લેવાની. જો આ રીતે તમે ફ્રીજમાં રાખી અને અડધો કલાક ઠંડી કરી લેશો તો ખીર આપણી એકદમ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ મજા આવશે અને બધાને બહુ જ ભાવશે. તો આપણે ખીરને સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી એવી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સિંગોડાની ખીર બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ. આ ખીર જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે. જો તમે ક્યારેય આ રીતે ખીર ન બનાવી હોય તો ચોક્કસથી એકવાર આ રીતે ખીર બનાવવાની ટ્રાય કરજો. વ્રત ઉપવાસમાં જો તમે આ રીતે ખીર બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. ઉપરથી આપણે આ રીતે કાજુ બદામ પિસ્તાની કતરંજને આપણે સ્પ્રિંકલ કરીશું. તમે જોઈ શકો છો કે આપણી સિંગોડાની ખીર છે તે એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર છે. તો આ રીતે તમે સિંગોડાની ખીર બનાવશો તો વ્રત ઉપવાસમાં ખાઈ શકશો. એકદમ નવી રીતથી જ સિંગોડાની ખીર બનાવેલી છે. તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી. તો છે ને એકદમ સરસ. આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો ચોક્કસથી એકવાર આ રીતે સિંગોડાની ખીર બનાવવાની ટ્રાય કરજો. આ રીતે સિંગોડાની ખીર બનાવશો તો ટેસ્ટી પણ લાગશે. નાના મોટા બધાને બહુ જ ભાવશે અને ફક્ત 15 મિનિટમાં આપણે આ રીતે ખીર બની અને તૈયાર થશે.